નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે. પછી તે ટેકનોલોજી હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે ફેશન ક્ષેત્ર હોય. રાજકોટમાં છેલ્લા 16 વર્ષથી વધુ સમયથી કહી શકાય કે જે ફેશનને લોકો સુધી પહોંચાડવી, નવી ફેશન્સમાં લોકોને ઢાળવા સહિતના અનેકવિધ પ્રયત્નો અને વિદ્યાર્થીઓ નવયુવાનોને ફેશન તરફનો ઝુકાવ વધે તે માટેના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇનના સંસ્થાપક બોસ્કી નથવાણી અત્યારે હાલ આપણા રાજકોટ મિરાના આંગણે આવી પહોંચ્યા છે. આપણે એમની સાથે સીધી વાતચીત કરીને જાણીશું કે એમનું શું માનવું છે. બેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા. બેન, સર્વપ્રથમ પ્રશ્ન તો એ, આપની જર્ની છેલ્લા 16 વર્ષથી અવિરત ચાલી રહી છે રાજકોટમાં. શું કહેશો? એવું તો કયું વિઝન, એવો તો કયો વિચાર કે આપ રાજકોટને આપે પસંદ કર્યું ખાસ? બેસિકલી અમે મુંબઈથી અહીંયા શિફ્ટ થયા હતા 20 years બેક. તો મારા હસબન્ડનું એમ કહેવું હતું કે ફેશન મારો ફોટે છે, કારણ કે વાં બી હું એ જ કરતી હતી. એટલે વી કેમ અપ વિથ અ સ્મોલ ઇન્સ્ટિટ્યૂટ નેમ્ડ IFJD. પણ મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો, કારણ કે આપણે જે ટીચ કરતા હતા, હું બોમ્બે સિલેબસ ને મેં ઘણું શીખેલું હતું. તો છોકરીઓ મારી સાથે બહુ ક્લોઝ ને અટેચ હતી અને રિઝલ્ટ્સ મળ્યા. અત્યારે આપણે રાજકોટમાં અરાઉન્ડ 40 to 45 સ્ટુડન્ટ્સ હશે જે પોતાનું બુટીક સ્ટુડિયો લઈને અહીંયા વર્ક કરતા હશે. હું આવી ત્યારે સ્ટુડિયોનો કોન્સેપ્ટ જ કોઈને ખબર નહોતી. અને હવે તો અહીંયા જોબ ઓપોર્ચ્યુનિટીઝ બી રાજકોટમાં બહુ સારી છે ફેશનને લઈને. બેન, આપે કીધું કે આપ બોમ્બેથી રાજકોટ સેટ થયા. બોમ્બેનું કલ્ચર, રાજકોટનું કલ્ચર તે સમયે અને અત્યારે શું માનો છો? અત્યારના જે વાલીઓ છે તે હજુ પણ એ માઇન્ડસેટમાં ફિટ બેસે છે? હવે there is a lot of difference. Actually, I'm seeing a lot of difference after COVID. Okay. ઇનિશિયલી હું આવી ત્યારે બધાને બહુ સમજાવવું પડતું. પેરેન્ટ્સ મને કહેતા કે તમે મારા છોકરાઓને નાના કપડાં નહીં શીખડાવો, ઇવન ડ્રોઈંગ. અને 1 to 4 ક્લાસ માટે પીપલ યુઝ ટુ નોટ ટ્રાવેલ યર. પણ હવે થિંગ્સ આર વેરી ડિફરન્ટ. એ લોકો ઓપન માઇન્ડ છે. રાજકોટમાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ બહુ છે. હું આવી ત્યારે લોકો મને ટ્રસ્ટ નહોતા કરતા, નવી હતી. હવે દે હેવ સીન માય વર્ક, ફેશન શોઝ. તો હવે બહુ ડિફરન્સ છે તમારે ટ્રસ્ટ લેવલ પર બી. મેડમ, અન્ય સિટીઝની, મેટ્રો સિટીઝની વાત કરીએ, અમદાવાદ, વડોદરા, સુરત, એની સરખામણીમાં રાજકોટને આપ કયા સ્થાને જો? ઠીક છે, રાજકોટમાં ઉદ્યોગો સારા છે, બરાબર, પરંતુ જ્યારે ફેશનની વાત આવે, શું હજી આપણે એ લેવલ ઉપર આવી પહોંચ્યા છીએ? ફેશન નોલેજમાં તો આઈ થિંક આપણે ક્યાંય પાછળ નથી. પ્રેક્ટિકલ નોલેજ છે, ડ્રોઈંગ છે, સ્કેચિંગ છે, ડ્રેસ બનાવવા, આટલા ફેશન શોઝ સરસ થાય છે. પણ સમવેર આઈ થિંક કે યંગસ્ટર્સમાં થોડું પ્રોફેશનલિઝમનો ટચ, જેવી રીતે ક્યાંય આપણે જોબ ઓપોર્ચ્યુનિટી આપી હોય તો ટાઈમસર પહોંચવું, પ્રાયોરિટી એને આપવી. હોલિડે છે તો છુટ્ટી લઈ લે, કે અહીંયા થોડોક વરસાદ થયો તો છુટ્ટી લઈ લે, એવું બીજે ન ચાલે. બેસિકલી હું મુંબઈથી છું, એટલો વરસાદ પડતો હોય, ટ્રેન્સ બંધ હોય તો વી હેવ ટુ મેક અ વે કે અમે કેવી રીતે ચર્ચગેટ પહોંચશું. અહીંયા થોડું લીઝર છે, એટલે થોડું એના પર વર્ક થાય તો રાજકોટ ક્યાંય જ પાછળ નથી. મેડમ, ખાસ ટેકનોલોજીનો જમાનો છે. 21મી સદીમાં અત્યારના બધા આપણે જીવીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે એટલું આવી ગયું છે. શું માનો છો, ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇન, આ ત્રણેયનું સમન્વય કઈ રીતે શક્ય બને? AI હેઝ મેડ આર લાઈફ ઇઝી. એ હું અગ્રી કરું છું. ઇવન હું ઘણું AIમાં એડિક્ટેડ છું, સો આઈ વુડન્ટ લાઈ. અમે ડિઝાઇનિંગ શીખડાવીએ, ડિજિટલ અને પછી AI બી શીખડાવીએ છીએ. પણ એક ચીજ છે કે તમે AIમાં તમારું વિઝન વધારે બેટર કરી શકો, તમે ક્લિયર કરી શકો, પણ એક્ઝિક્યુશન તો તમને AI ન કરી શકે. અગર તમે એક ડ્રેસ ડિઝાઇન કર્યો છે તો એની બેટર ડ્રોઈંગ, એનું વિઝ્યુઅલાઇઝેશન, એની ફોટોગ્રાફી તમને એ ફ્રી કરી દે. પણ એનો ડ્રેસ બનાવવાનો, ફેબ્રિક લેવાનું, વર્ક કરવાનું, એ ખાખા બનાવવાના, એ તો તમારે પોતે જ એક્ઝિક્યુટ કરવું પડે છે. બેન, આપે કીધું ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇન એક બહુ યુનિક કન્સેપ્ટ તો કહી શકાય, પણ સાથોસાથ એક પ્રિસિઝન વર્ક પણ એટલું જ છે. ડિઝાઇન જ્યારે કરવામાં આવતી હોય આ પ્રકારના, જ્યારે ક્લોથ્સ હોય કે પછી જ્વેલરી, સૌથી મોટી વસ્તુ કઈ હોય કે જે માઇન્ડસેટ તમારે ક્લિયર રાખીને આગળ વધવું પડે, જેથી તમે બેસ્ટ આઉટકમ આપી શકો? તમે ફેશન લ્યો, જ્વેલરી લો, કે તમે કોઈ બી સબ્જેક્ટ લો, સ્ટુડન્ટ્સ આવે છે એ તો રોજ આવે છે, એને તો કંઈ આવડતું જ નથી, આપણે નવેસરથી શીખડાવવું પડે છે. ઇમ્પોર્ટન્ટ છે કન્સિસ્ટન્સી, તમારું ઇન્ટરેસ્ટ અને હાર્ડવર્ક. ઇફ યુ આસ્ક મી, મને કોઈ જ શરમ નથી કહેવા માટે કે આઈ એમ નોટ અ ઇનબોર્ન ફેશન ડિઝાઇનર. મારે ફર્સ્ટ સ્કેચ કર્યું હતું, મારા સરે મને પુઅર લખી દીધું હતું,
પણ એ હાર્ડ વર્ક ને કન્સિસ્ટન્સીથી હું એક પોઈન્ટ ઉપર ઇમ્પ્રૂવ થઈ છું. એટલે મારી પાસે કોઈ આવે તો હું એમ જ સમજુ છું ને કંઈ જ નથી આવડતું, પણ 10માંથી કેમ 2 જ આગળ આવે છે, બીજા 8 કેમ આગળ નથી આવતા? કારણ કે એ બીજા 8ને એટલો ઇન્ટરેસ્ટ નથી હોતો, બીજા 8 હાર્ડવર્ક નથી કરતા જે એ 2 જણ કરે છે. બરોબર. સો તમને નોલેજ તો અમે એક્સપેક્ટ જ નથી કરતા કે તમે એડમિશન લેવા આવો તો કંઈ નોલેજ હોવી જોઈએ. તમે કોરી પાટી જ આવો, પણ થોડું તમારું હોમવર્ક કરો, થોડુંક તમે ટાઈમસર આવો, થોડુંક તમે એમાં ઇન્ટરેસ્ટ લ્યો. અમે કહીએ કે 2 ડ્રોઈંગ કરી આવો તો તમે 4 કરી આવો, તો ઓફકોર્સ તમે આગળ આવી જશો. બેન, જ્યારે એડમિશન લેવા આપના સંસ્થામાં કોઈ વિદ્યાર્થીઓ કે નવયુવાનો આવતા હોય, પહેલાં એવું હતું કે MBA કરવું છે કારણ કે ગાડરિયો પ્રવાહ, BBA કરવું છે, BCom કરવું છે, MCom કરવું છે. હાલ જે ફેશન અને જ્વેલરી ડિઝાઇનમાં જે આવે છે એ શું થોટ લઈને આવે છે અને ખરેખર એમના થોટ્સ વેલિડ છે? શું જેન્યુનિટી છે ખરી? સી ફર્સ્ટ, જેને ક્રિએટિવિટીમાં ઇન્ટરેસ્ટ હોય, જેને રટ્ટો નથી મારવું, કારણ કે અમારામાં થિયરી ઓછી હોય, યસ, તો જેને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ હોય, કટિંગ ફેબ્રિકમાં ઇન્ટરેસ્ટ હોય, એ અમારી પાસે આવતા હોય છે. પણ સૌથી સારો આનો પોઈન્ટ શું છે કે છોકરીઓએ કે છોકરાઓએ 9 થી 6 કામ નથી કરવાનું. તમે ફેશન કરો ને, તમે ઘરેથી બી કરી શકો, તમે ફ્રીલાન્સિંગ કરી શકો, તમે તમારા ટાઈમે કરી શકો. તમને 4 થી 6 કામ કરવું હોય તો 4 થી 6 કામ કરો. તો અહીંયા જે છોકરીઓ લગ્ન કરીને પછી એમ થાય છે કે મેમ અમે 9 to 6, તો નવું ઘર સેટ કરવું આફ્ટર મેરેજ ઇઝ ડિફિકલ્ટ. તો તમે એની સાથે આને લઈને ચાલી શકો. દેટ ઇઝ ધ બેસ્ટ પોઈન્ટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇન. અને એવું નથી હવે મેં MBA કર્યું તો તમારે ફાઇનાન્સ કર્યું તો તમે એ જ ડિપાર્ટમેન્ટમાં જોબ કરો. ફેશનમાં કેવું છે, તમે ઇલાસ્ટ્રેટર બની શકો, બ્લોગર બની શકો, તમારા ડ્રાફ્ટ ઓનલાઈન વેચી શકો, તમે ડ્રેસ બનાવી શકો, તમે ફેશન શોઝ કરી શકો, તમે હર 2 મહિને ખાલી એક્ઝિબિશન કરો. તો ઇટ હેઝ અ લોટ ઓફ ફ્લેક્સિબિલિટી ઇન ધીસ સબ્જેક્ટ. હવે તો બહુ ફાઇન રાજકોટમાં જોબ્સ બી મળે છે, 9 to 6 સારી સેલરી ઉપર જોબ મળે છે. સો તમે જોબ સાથે એક્ઝિબિશન કરી શકો, તો તમારી 2-3 જગ્યાએથી ઇન્કમ ફ્લો થાય. બેન, મારે એ જ પ્રશ્ન આપણે પૂછ્યો. હવે ફ્યુચર પ્રોસ્પેક્ટ શું છે સેમ ફેશન ને જ્વેલરી ડિઝાઇનની વાત કરીએ તો? તમે અહીં પહેલાં હું જ્યારે નવું મેં ચાલુ કર્યું ને, જ્યારે સ્ટુડન્ટને મારે જોબ આપવાની હતી ને, તો સ્ટાર્ટિંગ પે 3,000-4,000 કહેતા હતા. હવે સ્ટાર્ટિંગ પે 15 to 20, અમુક અત્યારે મારા 25થી ચાલુ થાય છે. એટલે રાજકોટ ઇઝ વેલકમિંગ ફેશન ડિઝાઇનર્સ, જ્વેલરી ડિઝાઇનર્સ. સામે અહીંયા સ્ટુડિયો કોન્સેપ્ટ નહોતો. સ્ટુડિયો ઇઝ વોટ કે તમારે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું. તમારી પાસે હવે મારા ડોટરના વેડિંગ હોય તો આઈ ગો ટુ અ ડિઝાઇનર કે ભાઈ મારા બોડી સ્ટ્રક્ચર પ્રમાણે તું મને ડિઝાઇન કરી દે, એ એક ડ્રેસ બનાવીને મને આપી દે. સો વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ તમારા ટાઈમે તમે ડિઝાઇનિંગ કરી શકો. તમે વાં સ્ટફ રાખીને બુટિક કરી શકો. તમે એક્ઝિબિશન્સ બહુ થવા માંડ્યા છે હવે બધે, તો આઉટ ઓફ રાજકોટ, સુરત, આઉટ ઓફ ઇન્ડિયા બી હવે લોકો એક્ઝિબિશન્સ કરે છે. તમે એ કરી શકો. અને બેસ્ટ પાર્ટ શું છે કે છોકરીને શ્યોર નથી કે મારા લગ્ન ક્યાં થવાના છે. અહીંયા કોર્સ કર્યો, લગ્ન બરોડા થયા, તો તમે બરોડાથી બી કરી શકો. ધીસ ઇઝ અ વેરી ઇઝી નેવિગેટિંગ ટાઈપ ઓફ અ પ્રોફેશન. બેન, એક વાત કરીએ, ધારો કે બોસ્કી નથવાણી એક લેવલ છે, બરોબર, અને અત્યારના જે વિદ્યાર્થીઓ આવે છે, ઠીક છે, એ વેવલેન્થ મેચ કરવી બહુ અઘરી પડે, પણ શું ચેલેન્જીસ, શું પ્રશ્નો અત્યારના હાલ આપ જોઈ રહ્યા છો? 2010માં જ્યારે મેં ઓપન કર્યું ત્યારે બી હું જ શીખડાવતી. મારા 2010ના સ્ટુડન્ટની બી ટીચર હું હતી ને 2026ની ટીચર બી હું છું. હું હેલ્પર્સ રાખું, ટીચર્સ રાખું, પણ મેઇન ટોપિક્સ ને સબ્જેક્ટ્સ તો હું જ શીખડાવું. આઈ ડોન્ટ કીપ ટીચર્સ. બટ ત્યારે ઇફ આઈ કનેક્ટ વિથ ધ સ્ટુડન્ટ, ત્યારે આઈ વોઝ 15 years યંગર, અને સ્ટુડન્ટને મારી વચ્ચે ગેપ 10 જ વર્ષનો હતો. હવે સ્ટુડન્ટને મારી વચ્ચે ગેપ વધી ગયો છે, એટલે એ એક રિસ્પેક્ટ લેવલ વધી ગયું છે. પણ કોવિડ પછી આઈ ફીલ સ્ટુડન્ટ્સ હેવ બીકમ અ લિટલ લેઝી, યંગસ્ટર્સ હેવ બીકમ અ લિટલ લેઝી. સી વી ઓલ્સો હેવ ગોટ એડિક્ટેડ. આજે હું બી ચેટ જીપીટીને પૂછીને કરતી હોઉં છું કે ડ્રાફ્ટ અ મેલ, તો હવે એ લોકોને તો એવું ચાન્સ જ ન મળ્યો કે પોતે ડ્રાફ્ટ કરે, કે પોતે મહેનત કરે, કે ગોતે, કે સમજે. સીધું ચેટ જીપીટીને એને પૂછી લે છે, તો ઇટ્સ બીકમ વેરી ઇઝી ફોર ધેમ. બેન, આપ સંસ્થા ચલાવો છો, તો મારે એક જાણવું છે, કરિક્યુલમ ધારો કે જે ડિસાઇડ થતું હોય, ગવર્મેન્ટ પણ હમણાં ઘણા ખરા સારા ઇનિશિયેટિવ્સ લઈ રહ્યું છે. શું માનો છો, ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન જો આ ફિલ્ડમાં વધુ આવે તો આનું ડેવલપમેન્ટ કેટલું શક્ય બને? સી ગવર્મેન્ટ જ્યારે ફેશન ડિઝાઇનિંગને લઈને આવે છે ને, આઈ હેવ સીન કે હજી જૂના, ફેશન ઇઝ વેરી ફાસ્ટ મૂવિંગ. ટ્રુ. હજી જૂના સિલેબસ ચાલતા હોય છે, પણ હવે અત્યારે TR છે, AI છે. પહેલાં કોરલ ડ્રો કરતા, તો હજી ઘણી ઇન્સ્ટિટ્યૂટ કોરલ ડ્રો શીખડાવે છે. પછી ઇલાસ્ટ્રેટર આવ્યું, હવે પ્રોક્રિએટ. મોટા મુંબઈ દિલ્હીના ડિઝાઇન્સ પ્રોક્રિએટ પર વર્ક કરે છે. સો યુ હેવ ટુ કીપ ઓન અપડેટિંગ યોર સેલ્ફ. દેટ ઇઝ વેર વી લેક.
ઇફ યુ ડોન્ટ અપડેટ, તમને નવી ચીજ શીખવા નથી મળતી તો જોબમાં એ લોકો એ ડિમાન્ડ કરે છે. લાઈક વેન આઈ લર્ન પ્રોક્રિએટ, મેં જ્યારે પ્રોક્રિએટ લર્ન કર્યું, નો બડી ઇન રાજકોટ ન્યૂ કે આઈપેડ ઉપર ડિઝાઇનિંગ થાય. એ લોકો કમ્પ્યુટર અને હેન્ડ જ કરતા હતા. ત્યારે મારે લોકોને કહેવું પડતું કે મારી સ્ટુડન્ટ આઈપેડ લઈને આવશે, તમે જુઓ કે એ ડિઝાઇનિંગ કેવી રીતે થાય. દે વર નોટ રેડી ટુ એક્સેપ્ટ ઇટ. પછી અમે ડેમો શીખડાવ્યો, દેખાડ્યો, દે વર વેરી હેપી. હવે મને એવી જ ડિમાન્ડ આવે છે, મેમ જેને આઈપેડ આવડે એને જ મોકલાવું. સો યુ હેવ ટુ ક્રિએટ દેટ માર્કેટ. અવેરનેસ નથી. મને એ નહોતી. મારી ફૈબાની છોકરી કામ કરતી મુંબઈ એક મોટા ડિઝાઇનરને ત્યાં, એણે મને દેખાડ્યું હતું કે દીદી કે તમે હવે શું કામ આમાં કરાવો છો, હવે તો પ્રોક્રિએટ આવી ગયું. બટ આઈ ટુક એન ઇનિશિયેટિવ ટુ લર્ન. ઓકે. સો નવી ચીજ તમે જેટલું ફાસ્ટ કરો, ડિમાન્ડિંગ જોબમાં એ જ છે. તમે જૂના સિલેબસને હેન્ડથી હજી કરો તો લોકોને એ બહુ સ્લો લાગે છે. બેન, નેશનલ એજ્યુકેશન પોલિસી ગવર્મેન્ટે લોન્ચ કરી. માનો છો કે ફેશન અને જ્વેલરી સબ્જેક્ટ પણ ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ અને વિદ્યાર્થીઓ માટે એક કહી શકાય કે એક બૂમ હોઈ શકે? ડેફિનેટલી આપણું ગવર્મેન્ટ એટલું સરસ કામ કરે છે. લાસ્ટ 10 યર્સમાં તો કેટલું બધું આપણે આગળ બધી જ ચીજમાં આવી ગયા છે. તો અમુક ચીજમાં થોડી પેશન્સ બી રાખવી જોઈએ. આ બી આવશે જ આવશે. બેન, જ્વેલરીની વાત હવે કરીએ. જ્વેલરી ડિઝાઇન પણ એક સૌથી મોટું આર્ટ છે, કારણ કે અત્યારના જે રીતે લાઈફ સ્ટાઇલ લોકોની ચેન્જ થઈ છે, જ્વેલરી પસંદ કરવામાં પણ લોકોનો ટેસ્ટ ચેન્જ થઈ રહ્યો છે. શું માનો છો? ડેફિનેટલી એક પોઈન્ટ એવો હતો, મેં જોયો કે લોકો ખાલી A1 ડિઝાઇનર્સના નામથી જતા. જેવી રીતે મારે સભ્યસાચીનો લેંગો પહેરવો છે, પણ હવે આઈ હેવ સીન ચેન્જિંગ. ઇવન B+ ડિઝાઇનર્સ રાજકોટમાં આવી ગયા છે. દેર હેવ બીન મલ્ટી ડિઝાઇનર સ્ટોર્સ ઇન રાજકોટ. તો પીપલ વોન્ટ ટુ વેર સમથિંગ ડિફરન્ટ એન્ડ નાવ દે આર અન્ડરસ્ટેન્ડિંગ કે આમણે પહેરવું એ જ મને સારું લાગે એવું નથી. મારા બોડી પ્રમાણે, મારા ટેસ્ટ પ્રમાણે, મારા ઓકેશન પ્રમાણે તમારે રેડી થવાનું છે. સો દેટ ડોર્સ આર ઓલ્સો સ્લોલી ઓપનિંગ. બેન, રાજકોટમાં ફેશન સાથે સંકળાયેલા ઘણા ખરા લોકો છે, પરંતુ જ્યારે ટ્રસ્ટ વર્ધીનેસની વાત આવે, કયા મુદ્દાઓ ખાસ ધ્યાને લેવા જોઈએ? સી વોટ હેપન્સ કે કેટલા બધા ડિઝાઇનર્સ આવતા હોય, કેટલા બધા ક્લાયન્ટ્સ આવતા હોય. 10 ડ્રેસીસમાંથી એક ડ્રેસ ટેલરે મિસફિટ કર્યો, કદાચ તમારું બોડી સ્ટ્રક્ચર એવું છે, કાં તો કદાચ ટેલરની ભૂલ થઈ ગઈ, તો એના ઉપર આપણે એક મન બનાવી લઈએ કે આ ખરાબ છે. એકચ્યુઅલી ડઝન્ટ વર્ક લાઈક દેટ. વી હેવ ટુ કીપ પેશન્સ. જે ચીજ સારી કે ખરાબ થઈ છે એને આપણે સુધારી બી શકીએ. સો યુ હેવ ટુ ટ્રસ્ટ ધ ડિઝાઇનર. અમુક લોકો શું પિનમાંથી ફોટો લઈને આવે, પિનઇન્ટરેસ્ટમાંથી, કે ભાઈ ઐશ્વર્યા રાયે આ પહેર્યું છે, તમે મને આવું કરી દો. પણ ભાઈ તમારું બોડી સ્ટ્રક્ચર એવું છે, તમારું ઓકેઝન એવું છે કે નહીં, તમે કયા ઇવેન્ટ માટે કરો છો, એ કયા ઇવેન્ટ માટે છે. પછી થઈ જાય પછી કે ઓ ધીસ ઇઝ વેરી ઓપન, દેન યુ રિયલાઇઝ હવે ઘરવાળા ના પાડે છે. તો સમટાઈમ્સ યુ હેવ ટુ ટ્રસ્ટ ધ ડિઝાઇનર કે ભાઈ તમે શું કહો છો, કે મને શું સારું લાગશે, કયો કલર, આ મારી થીમ છે, મને મારા બોડી સ્ટ્રક્ચર પ્રમાણે હું શું પહેરું. સો દેટ્સ અ ડિઝાઇનર્સ જોબ. લેટ ધેમ ડુ ઇટ. મુસ્કબેન, ખાસ આપને એ પણ પ્રશ્ન પૂછવાનું મન થાય, આગામી 5-10 વર્ષની જો વાત કરીએ તો રાજકોટમાં ફેશન અને જ્વેલરી ડિઝાઇન આપ કયા સ્ટેજ ઉપર જોઈ રહ્યા છો? વોટ્સ ધ ફ્યુચર? ધ ફ્યુચર ઇઝ રિયલી વેરી ગુડ બિકોઝ યુ વર રાઇટ કે બીકોમ અને BBA ને ઇનફેક્ટ ઓનલી બીકોમ સાયન્સ અને હોમ સાયન્સ વોઝ 3 ફિલ્ડ્સ. પણ હવે થિંગ્સ આર ઓપનિંગ, ચિલ્ડ્રન આર ગેટિંગ ઇન્ટરેસ્ટેડ, પેરેન્ટ્સ આર ઇન્ટરેસ્ટેડ. પહેલાં મારા પપ્પા બી મને એમ કહેતા હતા કે તું ભણી લે, મેં બીકોમ લીધું, તું પહેલાં તું કર, ફેશન તને ક્યાં કામ લાગશે. પણ હવે વાલીઓને ખબર છે કે ફેશનમાં બી ફ્યુચર છે. તમે માનશો, મારી પાસે અત્યારે જે સ્ટુડન્ટ ફેશન કરે છે, જે શોખ માટે, 12 વર્ષની છોકરી છે. એના પેરેન્ટ્સ આર વેરી શ્યોર કે એને એટલો ફેશનમાં ઇન્ટરેસ્ટ છે, અમને એમાં જ નાખવી છે. પણ 1-1.5 મહિનો તમે કંઈક શીખડાવો ને તો એ જજ કરી શકે કે આમાં મારું ફ્યુચર છે કે નહીં. તો પેરેન્ટ્સ આર ઓલ્સો વેરી વેરી સપોર્ટિવ નાઉ. બેન, આપે કીધું કે રાજકોટમાં ઘણા ખરા ફેશન શો થાય છે. હવે જે જૂની રૂઢિની વિચારધારાના જે લોકો જે રાજકોટમાં આજે પણ રહે છે, બરાબર, જે ઓર્થોડોક્સ મેન્ટાલિટી જેને આપણે કહીએ, એ ફેશન શોનું નામ આવે એટલે એમના મગજમાં ઘણા બધા મિસકન્સેપ્શન્સ આવી જતા હોય છે. ખરેખર આ બધી વસ્તુ આપ ફેસ કરો છો કે કેમ? સી ફર્સ્ટ 2 ફેશન શોઝમાં મેં કરી હતી. મને બહુ ડરતા મેં ફેશન શો કર્યો હતો, કારણ કે ત્યારે એ લોકો બંધ કરાવી દેતા હતા. આઈ ટુક વેરી મચ કેર કે ભાઈ કોઈ બી ચીજ એવું ન લાગે કે ધીસ ઇઝ નોટ લુકિંગ ગુડ. બટ વોટ ઇઝ અ ફેશન શો એકચ્યુઅલી? કે મારા સ્ટુડન્ટ્સ છે, એ લોકોનું એન્યુઅલ ફંક્શન છે, એ લોકો આખું વર્ષ જે શીખ્યા છે
એ લોકો ડ્રેસ સ્ટેજ ઉપર એના પેરેન્ટ્સને ફેમિલીની સામે પોટ્રે કરે છે, નહીં તો વાલીઓને ખબર શું પડે એ લોકો શું કરી રહ્યા છે. એટલે ઇટ્સ લાઇક એન એન્યુઅલ ફંક્શન ફોર અસ. સો હવે દે હેવ એક્સેપ્ટેડ એન્ડ દે વેઇટ ફોર માય ફેશન શો, બિકોઝ હું 1 વર્ષ ફેશન શો પર કામ કરીને આઈ પુટ માય હાર્ટ એન્ડ બ્લડ ઇન ટુ ઇટ. એટલે હવે આઈ એમ નોટ ફેસિંગ દેટ. અને હવે પેરેન્ટ્સ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ને આપણે એવા કોઈ વલ્ગેરિટી ફેશન શોમાં હોતી નથી. ઇટ્સ સ્ટુડન્ટ્સ વર્ક. બરાબર. ટેકનોલોજી એડવાન્સમેન્ટ જેમ જેમ થઈ રહ્યું છે, શું નવા ઇનોવેશન્સ આ ફિલ્ડમાં જે આપ સંકળાયેલા છો તેમાં આવવાના ચાન્સીસ કેટલા અને શું આવે છે અત્યારે? વોટ્સ લેટેસ્ટ? અત્યારે એઝ વી યુઝ લાઈક પહેલાં કમ્પ્યુટર્સ હતા અને આઈપેડ્સ હતા અને સોફ્ટવેર ચેન્જ થતા ગયા, પણ હવે આઈ થિંક ફાસ્ટ ચેન્જિંગ ઇઝ એઆઈ. એઆઈ હેઝ જેન્યુનલી મેડ લાઈફ ઇઝી ઇવન ઇન ફેશન. અમે પહેલાં શું કરતા, એક વર્ક હોય ને આપણે, તો વર્કનો આપણે ખાખો કરવો પડે, તો ઇટ ટેક્સ મી 4 hours or 5 hours to do a full khaka. Now it takes me 3 minutes, just 3 minutes. Everything is feasible. But as I said, એ ખાખો on paper 3 minutes લાગે, તો it has saved my 4 hours, but એને એક્ઝિક્યુશન તો મારે પ્રેક્ટિકલી જ કરવું પડે. એટલે મારે ફેબ્રિક લઈને એ ખાખા પર વર્ક તો હાથેથી જ કરવું પડે. સો આઈ થિંક ટેકનોલોજીમાં એઆઈ હેઝ બોટ અ લોટ ઓફ ડિફરન્સ. બેન, આપે કીધું આ ફિલ્ડ જે છે 100% ક્રિએટિવિટી બેઝ ઉપર છે, નવા વિચારો લાવવા. તો સોર્સ ઓફ થોટ્સ જે ફેશન જ્વેલરીમાં જે જરૂરી છે એ ક્યાંથી આજના નવયુવાનો લાવી શકે? સી, ઇટ્સ ઇન અ લર્નિંગ પ્રોસેસ. ઇવન આઈ ડિડન્ટ નો, જ્યારે મેં ફેશન લીધું, કે એટ અ પોઈન્ટ હું ક્રિએટિવ છું. મને ઘણા ટાઈમ પછી ખબર પડી કે મારામાં ક્રિએટિવિટી બી છે. અને માય પોઝિટિવ પોઈન્ટ, એઝ આઈ સેડ, વોઝ હાર્ડવર્ક એન્ડ કન્સિસ્ટન્સી. સો જે લોકોને સાવ ક્રિએટિવિટી નથી, એ લોકો બી આવી. અને એક એક્ઝામ્પલ આપું, જ્વેલરી છે, તો જ્વેલરીમાં અમે પહેલાં શું શીખડાવીએ, ગોલ્ડ કેમ કલર કરવું, પ્લેટિનમ કેમ કલર કરવું, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન યલો ગોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ, સ્ટોન્સની સ્ટડી. હવે તમે કહો રૂબી પહેરવું છે, તો રૂબી કયા કલરનું છે, તો બધાને એમ છે લાલ, પણ એકચ્યુઅલી રૂબી ઇઝ ડાર્ક પિંક. અને તમારે રેડ મરૂન જવું હોય તો ગો ફોર ગાર્નેટ. રૂબી 10,000નો છે તો ગાર્નેટ 500નો છે. સો એનું કેલ્ક્યુલેશન, પછી ડાયમંડ, એના સમ્સ, પછી વી ગીવ પ્રેક્ટિસ કે ભાઈ તું 20 ઇયરિંગ્સ કર, તો 20 ઇયરિંગ્સમાંથી એક જ સાચી પડશે, 19 ખોટી પડશે. પછી જેમ તમે પેન્ડન્ટ્સ ને બધામાં આવતા જશો, છેલ્લા ટોપિકમાં એક જ ખોટું પડશે, 19 સાચા પડશે. બિકોઝ તમે એની મેથડ સમજવા માંડ્યા કે હું ક્યાં ભૂલ કરું છું. એટલે ધીરે ધીરે તમારી ક્રિએટિવિટી ઓપન થતી જાય. વી ગીવ બુક્સ. હવે તો એઝ આઈ સેટ બહુ બધા સોફ્ટવેર્સ આવી ગયા છે, અને એટલા બધા યુટ્યુબ છે, ઇન્સ્ટા છે, એમાંથી તમને આઈડિયા બી મળે, તમે ઇન્સ્પિરેશન લઈ શકો. સો વી ટીચ ધેમ કે ઇન્સ્પિરેશન લઈને તમારે એને ટેકનોલોજીમાં ટેકનિકલી કેવી રીતે એને ઇમ્પ્રૂવ કરી અને પ્રેક્ટિકલી સાચું કરવાનું. કારણ કે એ ડ્રોઈંગ તો કરી લીધું, હવે એ જશે કારીગર પાસે, કારીગર કહેશે કે આ તો બને એમ જ નથી, તો પછી તમારું ટેકનિકલ રોંગ છે. બરાબર. તમારે સાઇઝ વાઇઝ તમે કોઈને આટલું મોટું ડ્રો કરીને આપો, બનીને આટલું નાનું આવે, કારણ કે એ બજેટમાં સોનાના ભાવ તો ખબર છે, તો તમારે એને એ જ સાઇઝ આપવાનું કે બેન આ 2 ઇંચ જ થશે. સો દેટ ઇઝ વોટ વી ઓલ્સો ટીચ, વિચ વી કોલ એઝ સ્કેલિંગ. બેન, આપે કીધું કે ઘણા ખરા પ્રશ્નો, ચેલેન્જીસ, કન્સિસ્ટન્સી, આ બધું મેન્ટેન કરવું પડે, એન્ડ ઇટ્સ અ લોંગ વે પ્રોસેસ. અત્યારના જે વિદ્યાર્થીઓ જે આપ પાસે ભણતા હોય એમનામાં એ સહનશીલતા, ધીરજતા જોવા મળે છે? કારણ કે ઇટ્સ નોટ અ શોર્ટ ટર્મ ગેઇન. કંઈક શીખવું છે તો ઘણી ખરી એની તમારે પ્રોસેસમાંથી પાસ થવું પડે. પણ રાજકોટના યુથની વાત કરીએ તો કેટલા ધીર ગંભીર છે? હું ફેશન ડિઝાઇનર ને જ્વેલરી ડિઝાઇનર કે ઓનર ઓફ IFGD 50% છું. 50% આઈ એમ અ કાઉન્સિલર, સાયકોલોજિસ્ટ. મારે સ્ટુડન્ટ્સ આવે એટલે આઈ હેવ ટુ કીપ ઓન કાઉન્સેલિંગ ધેમ, ગિવિંગ ધેમ એક્ઝામ્પલ્સ. એટલે જ ક્લાસ હું લઉં. કોઈ બીજી ટીચર હોય ને એને કીધું હોય આ શીખડાવે એટલે એ શીખડાવીને વહી જાય, બટ આઈ કીપ ઓન ટોકિંગ. એટલે એ જ મારો મુદ્દો છે કે આપે કીધું કે સતત 20 વર્ષથી જો આપ આજે પણ અવિરત મહેનત કરતા હોય, આ આપની સહનશીલતા છે. તો શું આજના રાજકોટિયન્સ, જે રાજકોટનો યુથ છે, એમાં જોઈ રહ્યા છો? નો, દેટ્સ વોટ આઈ એમ સેઇંગ કે આઈ હેવ ટુ કાઉન્સિલ ધેમ. 50% હું કાઉન્સિલર છું, એટલે એ લોકો આવે ફેશન ડિઝાઇનિંગ કરવા, પછી વચ્ચેથી કોઈક વાર ઇન્ટરેસ્ટ ડીપ થઈ જાય કે હોમવર્ક ન કર્યું હોય કે, તો વી હેવ ટુ કાઉન્સિલ ધેમ કે આ તારા પપ્પાએ આટલી ફીસ ભરી છે, તો એનું કઈ રીતે તું વસૂલ કર, કઈ રીતે. મેં એવા લોકો જોયા છે કે જે મારી પાસે ફેશન કરી સિરિયસ નહોતા, પણ પૂરું કર્યું, ફ્રેન્ડે કર્યું, તો 2 વર્ષનો કોર્સ પૂરો કર્યો, લગ્ન થઈ ગયા, 5 વર્ષ પછી દે હેવ રિટર્ન બેક ટુ મી કે મેમ મારા લગ્ન વર્ક નથી થતા, કે મને તકલીફ પડે છે, હવે મારે કંઈક કરવું છે. તો ત્યારે એની સિરિયસનેસ આવી.
પણ જ્યારે That હું was કહેતી thing. હોઉં કે ના તમે આટલું ફીસ ભરાઈ ગઈ છે તો તમે કેમ સિરિયસ નથી લેતા, બિકોઝ એ લોકો હરવા ફરવામાં મારે અહીંયા જાવું જ માં જાવું, સી That એજ is true. વર્ક્સ. બટ સિરિયસનેસ પણ હોવી જોઈએ. એટલે એ એજ પર ઇવન પેરેન્ટ્સે સ્ટ્રિક્ટ રહેવું જોઈએ કે ના તમારા ક્લાસ છે તો તમારે ક્લાસમાં જવું જ જોઈએ, ભલે તમે હોલિડે લીધી કવર કરી લ્યો. એટલે મેં એવા લોકોએ જોયા છે, દે હેવ કમ બેક ટુ મી કે નાવ આઈ વોન્ટ ટુ ટેક ઇટ સિરિયસલી, Okay. બટ ધેન ધ ટાઈમ ઇઝ ગોન. વી કેન હેલ્પ દેમ કે ભાઈ તું રિવિઝન કરીને આઈ કેન હેલ્પ યુ ગિવિંગ અ જોબ, બટ ધ Yes, ટાઈમ yes. ઓફ લર્નિંગ ઇઝ ગોન. બેન, એક સૌથી વિકટ પ્રશ્ન એ પણ છે કે જ્યારે કોઈ પણ તમે અન્ય કોર્સિસની વાત કરતા કે ચલો આપણે બીબીએની વાત કરીએ, કોઈ પણ કોલેજમાં ઇન્ટેક જુઓ તો 70 થી 75ની ઇન્ટેક હોય, એમબીએમાં એટલી હોય, બીકોમમાં એટલી હોય, એમએસડબલ્યુમાં એટલી હોય, ઇન આર જર્નલિઝમ ઓલ્સો એટલું હોય, પણ ફેશન આટલો લાઈવ ટોપિક છે, લાઈવ છે, જ્વેલરી ડિઝાઇન આટલી લાઈવ છે, વર્લ્ડ વાઇડ એનું આટલા પ્રોસ્પેક્ટ સારા છે, છતાં જે સંખ્યાબળ થવું જોઈએ એ કેમ નથી થતું? See, because we feel education is just BCom and studying and mark sheet. Exactly. મારી પાસે બી લોકો આવે કે તમે સર્ટિફિકેટ કયું આપો છો, હા. કેવું આપો છો, આ ફેર ઇનફ વી ગીવ સર્ટિફિકેટ ઓફકોર્સ, પણ ફેશન ઇઝ અ સબ્જેક્ટ જેમાં જેટલાને મેં જોબ ઉપર મોકલા ત્યાં કોઈ સર્ટિફિકેટ જોયું જ નથી. અત્યાર સુધી મેં કેટલાયને જોબ ઉપર મોક્યા હશે, દે સે શો મી યોર વર્ક. એટલે અમે પ્રેક્ટિકલ બુક્સ બહુ સ્ટ્રોંગ બનાવીએ. અને મારો 2 વર્ષનો કોર્સ છે ને, 1.5 year હજી તો કોર્સને થયું હોય ને ત્યાં જ જોબ દેવડાવી દઉં છું કે ભાઈ તું 2 કલાકની બ્રેક લઈ મારી પાસે બીજા 6 મહિના પૂરા કરી જા, પણ તું કામે લાગી જા, એટલે તારા પૈસાની રોલિંગ ફરવા માંડે. True, true. એટલે દે ડોન્ટ સે કે એનો કોર્સ કમ્પ્લીટ થયો નથી થયો, છોકરું વ્યવસ્થિત છે મેમ, એને ડિઝાઇનિંગ કરતાં આવડે છે, સમજાય છે, એને મોકલાવી દો. હવે તો અહીંયા એ રીતે લોકો વોન્ટ્સ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇનર્સ. બેન, સમયની ખૂબ શોર્ટેજ છે, પરંતુ અંતિમ 2 પ્રશ્ન આપણે પૂછવા માંગીશ. જ્યારે વિદ્યાર્થીઓ આપણે ત્યાં આવતા હોય તો વાલીઓની મનોસ્થિતિ શું હોય છે, એ શું એક્સપેક્ટ કરે છે બાળકો પ્રત્યે કે ફેશન જ્વેલરીમાં આગળ આવે તો કઈ રીતે આગળ આવે? એ લોકો જ્યારે એડમિશન લેવા આવે છે ને, નોર્મલી કાઉન્સિલિંગમાં હું મળતી જી. હોઉં છું પર્સનલી, તો એ લોકોના અમુક જ રિક્વાયરમેન્ટ્સ હોય. એક તો સેફ એન્વાયરમેન્ટ છે કે ભાઈ બિકોઝ મોસ્ટલી મારે જી. ગર્લ્સ હોય એટલે સેફ એન્વાયરમેન્ટ છે. છોકરીને તમે હોશિયાર કરી દો. અમુક લોકો મારી પાસે રાજકોટ બહાર આવતા હોય છે, ગામડેથી આવતા હોય, જુનાગઢ મોરબીથી બહુ ક્રાઉડ છે, જામનગરથી આવતા હોય, સો દે લિટલ ફિયર અબાઉટ ધ એન્વાયરમેન્ટ. અને બાકી મારી અંડર હું જ શીખડાવતી હોઉં એટલે અહીંથી અહીં જવાનો કોઈ ક્વેશ્ચન નથી. ઇફ સમ પીપલ અન્ડરસ્ટેન્ડ ફાસ્ટર, સમ નો અન્ડરસ્ટેન્ડ કરે તો હું એક્સ્ટ્રા લેક્ચર્સમાં બોલાવી અને એને સમજાવું. પછી ઇટ ડિપેન્ડ્સ અગેન ઓપન ધ સ્ટુડન્ટ. એટલે એકવાર એ લોકોના પેરેન્ટ્સે મૂકી દીધું ને પછી મારી પાસે તો એ લોકો ચિંતા ફ્રી થઈ જાય છે. એવા એ લોકો રિટર્ન બેક નથી થતા કે મેમ આમ કરો કે આમ કરો. ઇફ દે નીડ જોબ તો પછી સ્ટુડન્ટ જ મને આવીને કહે કે મેમ મને જોબ જોઈએ છે કે મારે પોતાનું કરવું છે. જેવી રીતે મારી પાસે હમણાં પરમ દિવસે એક સ્ટુડન્ટ આવી હતી કે મારે આવી રીતે પોતાનું જો ચાલુ કરવું હોય તો મેં કહ્યું તું 3 મહિના પહેલાં ઇન્ટર્ન લઈ લે સારી જગ્યા પર, તને એની પ્રોસેસ ખબર પડી જાય પછી તું પોતાનું કરી શક. મેમ, વોટ્સ યોર ફ્યુચર ગોલ? બોસ્કી મેમ આગામી 5 વર્ષ પોતાની આઈએફજેડી સંસ્થાને ક્યાં જોવા માંગે છે અને શું ગોલ શું છે અને પ્લાનિંગ શું છે? 5 years પછી definitely I'm coming up with a big institution where I'm going to teach you more courses like fashion, interior and many more actually. અને we're planning to come up with a campus, hope so, and very soon, maybe in a year, to grow. Great, We can great. give bachelor's and master's program in fashion also, in other subjects also. So hope કે એ અમારું જલ્દી ઇમ્પ્લિમેન્ટ થઈ જાય. Your final words, your message to the Rajkotians. I definitely give one message to everyone every time કે I was a housewife for 10 years and I got an opportunity to come out and do something for myself. અને obviously family support definitely છે, પણ જો તમને ફેમિલી સપોર્ટ બી ન હોય ને તો ધીરે ધીરે જ્યારે તમે તમારું કામ દેખાડશો ને ઓટોમેટિકલી યુ વિલ ગેટ અ સપોર્ટ. અને જે કોન્ફિડન્સ, જે સ્ટ્રેન્થ, જે ફાઇનાન્શિયલ અર્નિંગ તમારા હાથમાં હોય ને તમને ઓટોમેટિક જે એની સાથે આવે, દેટ ઇઝ કમ્પ્લીટલી ટુ એક્સપિરિયન્સ. પછી તમે 40 યર્સના હો, 50 યર્સ, દેર આર સો મેની પીપલ હુ ટેલ મી કે હવે અમે શું કરશું, વી 40, વી 50, પણ મારી પાસે આવે છે લેડીઝ 40-50ની જે આટલા વર્ષો હાઉસવાઈફ રહીને થોડી ડિપ્રેસ્ડ હોય અને અહીંયા ઓપન અપ થવા આવે ને અમે એને ફેશન ડિઝાઇનિંગ કરાવતા હોઈએ છીએ.
સો એજ ઇઝ નોટ અ મેટર, એજ ઇઝ નોટ અ બેરિયર. કમ, ટેક ઇન્ટરેસ્ટ, કંઈક શીખો અને કંઈક એમાં કરો, તમને ખૂબ જ મજા આવશે. બેન સોરી, હું હજી એક પ્રશ્ન પૂછવાનું મન થયું. બોમ્બેની વાત કરીએ, જે ફેશન જ્યાંથી ઉદ્ભવ સ્થાન આપણે કહી શકાય, તેમાં સૌથી વધુ પુરુષો પણ એટલા જ હોય છે ફેશન ડિઝાઇનિંગમાં, બરોબર? રાજકોટમાં કેમ નહીં? સી એઝ આઈ સેડ, રાજકોટ મારે છે એટલા બોયઝ નથી, પણ પેરેન્ટ્સ આર નોટ વેરી કન્વિન્સ્ડ. એને એમ જ લાગે છે કે ભાઈ ઇઝ અ ફેમિલી અર્નિંગ મેમ્બર ઓફ ધ ફેમિલી, તો તું ગણી લે ને જોબ લઈ લે. પણ ઇવન ફેશનમાં એકચ્યુઅલી મેં બોયઝ જે મારી પાસે 10th પછી બી આવ્યા છે, they are better fashion designers. I shouldn't compare, but because they know that I have to be a bread earner of the family. See, female ને ચોઇસ ઓપ્શન છે. એ કદાચ નો બી અર્ન કરે ને ખબર છે કે ભાઈ હું સેટ થઈ જઈશ, પણ મેલે તો અર્ન કરવું જ પડશે. સો દે આર મોર સિરિયસ ઇન ધેર જોબ. આઈ એમ નોટ સેઇંગ કે એ લોકો જલ્દી લર્ન કરે. એઝ આઈ સેડ, દેટ સિરિયસનેસ, હાર્ડવર્ક એન્ડ કન્સિસ્ટન્સી બોયઝમાં વધારે હોય છે. બેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા અને ખૂબ સારી વાતો અમારા દર્શક મિત્રો સાથે કરી. આપનો આભાર. થેન્ક યુ સો મચ. મિત્રો, બેનની વાત ખૂબ સાચી છે કે ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇન આ એવો વિષય છે કે જેમાં કન્સિસ્ટન્સી સતત હોવી જોઈએ. રાજકોટ જે સ્કેલ ઉપર આગળ વધી રહ્યું છે અને તેમાં પણ આજના નવયુવાનો જો આ ક્ષેત્રમાં આવે છે તો તેમનું પ્રોસ્પેક્ટ, તેમનું ફ્યુચર ખૂબ સિક્યોર છે અને સાઉન્ડ છે. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી બને રજા આપો અને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.